અંકલેશ્વરના ભાદી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા દીપડાને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા। અંકલેશ્વર તાલુકામાં દીપડા દેખાવાના સતત બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે। ભાદી ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું અને મારણ મૂકતા દીપડો પાંજરે પુરાયો હતો। પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। વન વિભાગ દ્વારા દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી જરૂરી કાર્યવાહી કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એક દિવસ પહેલાં સેંગપુર ગામની સીમમાંથી પણ દીપડો પકડાયો હતો। આથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી રહી છે। કહી શકાય છે કે તેઓ ખોરાક કે રહેઠાણની શોધમાં ગામની નજીક આવી રહ્યા હોય તેવું લાગુ। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એક દિવસ પહેલાં સેંગપુર ગામની સીમમાંથી દીપડો પકડાયો હતો। આથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી રહી છે અને કહી શકાય કે તેઓ ખોરાક કે રહેઠાણની શોધમાં ગામની નજીક આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે।